લાસ્ટ વિડીયોમાં આપણે પાયથનની કન્સ્ટ્રક્ટર મેથડ કે જેનું નામ ઇનિટ છે, કે એને આપણે ઇનિશિયલાઇઝર ફંક્શન પણ કહીએ છીએ, એના વિશે આપણે વાત કરી હતી. એની મદદથી આપણે કોઈ ઓબ્જેક્ટ ડિક્લેર કરીએ. અહીંયા આપણે ઓબ્જેક્ટ ડિક્લેર કરેલું છે સ્ટુડન્ટ પ્રકારના ક્લાસનું. તો એમાં ક્રિએશન વખતે જ જરૂરી ડેટા આપણે આપી શકીએ છીએ કે જેનાથી ઓબ્જેક્ટ જે છે એ ડેટા સાથે ઇનિશિયલાઇઝ થઈ જાય અને એની અંદર ડેટા યોગ્ય જગ્યાએ સ્ટોર પણ થઈ જાય. લેટર ઓન ફક્ત એના ડેટાને પછી પ્રોસેસ કરવાનું કે ઉપયોગ કરવાનું રહે છે, જે અહીંયા આપણે લખેલું છે. તો ક્રિએશન અને યુઝેજ એવા 2 સ્ટેપમાં કામ આપણું પૂરું થયું હતું આપણા પ્રોગ્રામ. કે જે પહેલાં ક્રિએશન, ડેટા સેટિંગ એન્ડ યુઝેજ હતું. ઓકે, તો જ્યારે આપણી પાસે ડેટા પહેલેથી રેડી હોય ત્યારે આપણે આ મેથડ યુઝ કરવી જોઈએ. એ વસ્તુ પણ આપણે ડિસ્કસ કરેલી હતી. ડેટા પહેલાંથી રેડી ના હોય તો આ મેથડ યુઝફુલ નથી. ઓકે, તો એ પાયથનના ઇનિશિયલાઇઝર ફંક્શન વિશે વાત હતી, જે ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે રન થનાર મેથડ છે. ઓકે, તો એનો ઉપયોગ આપણે કરીને કન્સ્ટ્રક્શન વખતે આ બધી પ્રોસેસ કરેલી હતી. એવી બીજી મેથડ છે જેનું નામ છે del. ઓકે, જેમાં પેરામીટર તરીકે એક જ વસ્તુ આવે છે અને એ ક્યારે રન થાય? જ્યારે ઓબ્જેક્ટ જે છે ડિલીટ થાય ત્યારે. ઓબ્જેક્ટ ડિલીટેડ આવું આપણે લખીએ એમાં અને આને રન કરીને જોઈએ. ઓકે, અહીંયા def આવે. યસ, તો અહીંયા આઉટપુટમાં આપણે જોઈ શકીએ છીએ કે 2 ઓબ્જેક્ટ ક્રિએટ થયા પછી એનો ઉપયોગ થાય છે ત્યારે ફૂલ નેમ એ બંને ઓબ્જેક્ટમાંથી પ્રિન્ટ થાય છે. ઓકે, આ બધા ફંક્શનથી પછી પ્રોગ્રામ પૂરો થાય છે. પ્રોગ્રામ પૂરો થાય ત્યારે હવે આ ઓબ્જેક્ટ્સની મેમરીમાં કોઈ જરૂર હોતી નથી, એટલા માટે એને ડિલીટ કરી નાખવામાં આવે છે. ડિલીટ થાય ત્યારે આ ડિલીટ કે ડિસ્ટ્રક્ટર મેથડ રન થાય છે. તો એ ડિસ્ટ્રક્ટર મેથડ રન થવાના લીધે આપણે પછી અત્યારે એની સાથે પ્રિન્ટએફ પણ વધારાનું એટેચ કરેલું છે કે ભાઈ આપણને પ્રિન્ટ કરીને બતાવે કે ભાઈ આ ઓબ્જેક્ટ ડિલીટ થાય છે. તો અહીંયા એ ડિલીટ થાય છે એનું સ્ટેટસ આપણને બતાવે છે. આવી રીતે સ્ટેટસ જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે જોવું હોય તો પણ આપણે જોઈ શકીએ. એના માટે આપણે ઇનિટ મેથડમાં લખવું પડે કે ભાઈ ઓબ્જેક્ટ ક્રિએટેડ. ઓકે, તો ઇનિટ મેથડમાં આપણે ઓબ્જેક્ટ ક્રિએટેડ એવું લખીએ તો આપણને પહેલા ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે નોટિફિકેશન મળશે, પછી એનો ઉપયોગ થાય છે એ આઉટપુટ મળે છે, આખા નામ પ્રિન્ટ થાય છે. પછી પ્રોગ્રામ પૂરો થાય ત્યારે બંને ઓબ્જેક્ટ ડિલીટ થાય છે કે ડિસ્ટ્રક્ટ થાય છે, ત્યારનું સ્ટેટસ એ પાછું મળે છે. તો આપણે ડિસ્ટ્રક્શન વિશે વાત કરતા હતા. તો આ છેલ્લે ડિસ્ટ્રક્ટ થાય છે, એની બદલે વચ્ચે પ્રોગ્રામ દરમિયાન આપણે કોઈ ઓબ્જેક્ટનો ઉપયોગ નથી અને એને મેમરી જે રોકે છે એ મેમરી આપણે ફ્રી કરી નાખવી છે કે જેથી મેમરીનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન બીજી કોઈ પ્રોસેસમાં થાય. તો એના માટેનું એક ફંક્શન છે, દેટ ઇઝ del ફંક્શન. કે આ _ del એ વાત અલગ છે. ઓકે, એ જ્યારે ઓબ્જેક્ટ ડિસ્ટ્રક્ટ થાય ત્યારે રન થનાર મેથડ છે. ડિસ્ટ્રક્ટ કરી નથી આપતું. તો ડિસ્ટ્રક્ટ કરી આપવા માટે ડિફોલ્ટ ડિલીટ મેથડ છે ઓકે પાયથનની. એની અંદર આપણે ઓબ્જેક્ટનો રેફરન્સ આપીશું. ઓકે, તો અહીંયા આપણે શું કરીએ છીએ, s1 ઓબ્જેક્ટનો ઉપયોગ આપણે કરી લઈએ. ઓકે, અહીંયા નહીં, અહીંયા આપણે એનો ઉપયોગ કરી લઈએ છીએ. પછી આપણે એને ડિલીટ કરી નાખીએ છીએ. s2 ઓબ્જેક્ટના ઉપયોગ પછી તો પ્રોગ્રામ જ પૂરો થાય છે, તો અહીંયા એને ડિલીટ કરવાનો કંઈ મતલબ નથી. નહીં તો આપણે ડિલીટ s2 પણ લખત. અહીંયા તો બધા ઓબ્જેક્ટ ડિલીટ થઈ જ જાય છે, જે અહીંયા જોઈએ છે. અભય શર્મા પ્રિન્ટ થાય છે
પછી બંને ડિલીટ થઈ જ જાય છે. વચ્ચે આપણે અહીંયા ડિલીટ કરી શકીએ આ પહેલા પ્રિન્ટિંગ પછી પહેલા ઓબ્જેક્ટને, ધેન ઇટ ઇઝ સમથિંગ યુઝફુલ. ઓકે, તો અહીંયા આપણે S1 નો ઉપયોગ થઈ ગયા પછી S1 ની મેમરી ફ્રી કરી દઈએ છીએ. ઓકે, તો એ થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે રન પ્રોગ્રામ કરીએ તો સૌથી પહેલા બે ઓબ્જેક્ટ ક્રિએટ થયા. પહેલા ઓબ્જેક્ટનું ડેટા પ્રિન્ટ થયો, પછી પહેલો ઓબ્જેક્ટ ડિલીટ થઈ ગયો. અહીંયા ઓબ્જેક્ટ ડિલીટેડ આવે છે. પછી બીજા ઓબ્જેક્ટનો ડેટા પ્રિન્ટ થયો, પછી પ્રોગ્રામ પૂરો થાય છે એટલા માટે સેકન્ડ ઓબ્જેક્ટ પણ ડિલીટ થાય છે. આપણે ડિલીટ નથી કરતા, આ આપણે અહીંયા એક્સપ્લિસિટલી આપણે જાતે ડિલીટ કરેલું છે ડિલીટ ફંક્શનથી. તો આ રીતે ડિસ્ટ્રક્ટર ફંક્શન કે ડિલીટ ફંક્શન દ્વારા આપણે કોઈ પણ ઓબ્જેક્ટને ડિલીટ કરી શકીએ છીએ મેન્યુઅલી. ઓકે, જો તમે ડિલીટ ના કરો તો પ્રોગ્રામ પૂરો થાય ત્યારે તો ડિલીટ થાય જ, પણ આવું એક મિકેનિઝમ આપણી પાસે હોવું જોઈએ જે આપણી પાસે પાયથનમાં છે. શું કામ હોવું જોઈએ? અત્યારે આપણે નાના નાના ઓબ્જેક્ટ્સથી કામ કરીએ છીએ જેમાં આવી રીતે 3 વર્ડ્સ જેવા ડેટા સેવ થયા છે. પણ સપોઝ કે કોઈ ઇમેજ સાથે કામ કરીએ છીએ કે કોઈ વિડીયો સાથે કામ કરીએ છીએ, તો સપોઝ વિડીયોની જ વાત કરીએ તો વિડીયો મોટા હોય 500 MBના, બે વિડીયોને મર્જ કરવાના છે. તો બંને વિડીયો લોડ કરી મેમરીમાં મર્જ કરી નાખ્યા, ત્રીજો વિડીયો મર્જ કરેલો બનાવી નાખ્યો. હવે બીજા બે વિડીયો ઉપર કામ કરવાનું છે, છતાં ઓલા બે 500 MBના વિડીયો હોય એ 1 GB મેમરી રોકતા હોય, 1 GB રેમ તમારી ઓક્યુપાઈડ છે. તો હવે બીજા બે કટકા આપણે મર્જ કરવાના છે તો એ નવી મેમરી માંગશે. તો જૂની 1 GB મેમરી ફ્રી થઈ શકતી હોય તો આપણે કરવી જોઈએ. તો એ આવી રીતે ડિલીટ ફંક્શનથી તમારે કરવી પડે. આ વિડીયોનું એક્ઝામ્પલ એટલા માટે ડિસ્કસ કરીએ છીએ કે એમાં મેમરી વધારે યુઝ થાય, જે આપણને બધાને ખબર છે. ફોટો ટેક્સ્ટ કરતાં વધારે મેમરી રોકે, ફોટો કરતાં વધારે મેમરી વિડીયો રોકે. તો વિડીયોમાં આપણને સમજાય ઇઝીલી કે ભાઈ મેમરી ફ્રી કરવી પડે. અધરવાઇઝ આપણી પાસે 4 GB કે 8 GB રેમ હોય લેપટોપમાં તો ઓક્યુપાય થતાં કંઈ વાર ના લાગે. એવી રીતે વિડીયો મર્જ કરવાના 3-4 પ્રોજેક્ટ રન કરો એટલે મેમરી ફૂલ થઈ જાય, પછી તમારું PC કે લેપટોપ સ્લો ચાલે. સો મેમરી ફ્રી કરવાના ડિસ્ટ્રક્ટર ફંક્શનની પણ આપણે જરૂર પડે અને એ આપણે આ ડિલીટ ફંક્શનથી કરી શકીએ છીએ.